માંડવી રિવરફ્રન્ટથી નવા પુલને જોડતો રસ્તો બંધ થતાં નગરજનો મુશ્કેલીમાં। સુરત જિલ્લાના માંડવી નગરમાં રિવરફ્રન્ટથી નવા પુલ તરફ જતો રસ્તો હાલ બંધ કરવામાં આવતા નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગત તારીખ 8 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે આશરે 10 થી 10:30 વાગ્યાના સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ વિસ્તારમાં રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ ગયું હતું, જેના લીધે રસ્તાને નુકસાન થયું હતું। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જે ડમ્પર પલટી ખાયું હતું તે સ્થળ રસ્તો સાંકડો હોવાનું સામે આવ્યું હતું। રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરી માટે રેતી લઈ જઈ રહેલા ડમ્પરના ચાલકે સંતુલન ગુમાવતા ડમ્પર પલટી ખાધી હોવાનું જાણવા મળ્યું હતું। આ ઘટના બાદ માંડવી નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટથી નવા પુલને જોડતો આ રસ્તો હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ ગરડિયા નાકા નજીક નવા પુલનું કામ પણ હાલ ચાલુ છે। વરસાદના કારણે પુલની સાઈડમાં બનાવવામાં આવેલ વૈકલ્પિક રસ્તાનું પણ ધોવાણ થતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે। માંડવી નગરના અનેક લોકો મઢી, બારડોલી તેમજ કીમ તરફ જવા માટે રિવરફ્રન્ટ માર્ગે નવા પુલનો ઉપયોગ કરતા હોય છે। રસ્તો બંધ થતાં હવે લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે। નગરજનોની માંગ છે કે નગરપાલિકા દ્વારા તાકીદે જરૂરી સમારકામ કરી આ માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે, સાથે જ આ રસ્તા પરથી મોટા અને ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવે, જેથી ફરી આવી ઘટના ન બને અને રસ્તાને નુકસાન ન થાય। હાલમાં રસ્તો બંધ હોવાથી નગરજનોમાં ભારે અસુવિધા જોવા મળી રહી છે। તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ ડુમાસિયા, માંડવી।